નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાજ્યની અંદર નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે અને આ ચૂંટણી આવતાની સાથે જ ઉમેદવારોને રોકવાના, ધમકાવવાના અને ડરાવવાના આક્ષેપો અને કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે 66 કરતાં વધુ નગરપાલિકા, એક જૂનાગઢ મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત સહિત ખાલી પડેલી જગ્યા ઉપર ચૂંટણી અને પેટા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજ્યની અંદર કોડીનાર નગરપાલિકા મત વિસ્તારમાંથી અને બિલીમોરા નગરપાલિકા મત વિસ્તારમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક પૂર્વ સાંસદ દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓને અને ઉમેદવારોને ડરાવવાનો, ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને એક ચૂંટણી અધિકારી કાર્યક્ષેત્રની બહાર જઈને કાર્ય કરતા હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ આક્ષેપ ભાજપના કયા પૂર્વ સાંસદ પર કરવામાં આવ્યા છે અને કોના દ્વારા કરવામાં આવ્યા છે, શું છે આખી ઘટના, સાંભળીએ આ વિડીયોમાં. સમગ્ર ગુજરાતમાં 66 કરતાં વધુ નગરપાલિકા, એક જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે આજે ઉમેદવારી ચકાસણી પત્ર સમયે રાજ્યની અંદર કોડીનાર મત વિસ્તારની અંદર નગરપાલિકામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને એના માણસો દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરવું, ડર અને ભયનો માહોલ ઊભો કરવો અને અમારા ઉમેદવારો પર એક પ્રકારનો ડર અને ભયનો માહોલ થાય તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. ત્યારે અમારા પક્ષના આગેવાન સ્થાનિક કક્ષાએ તેમને તરત જ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ પ્રકારના વિડીયો ફૂટેજને બધું માંગ્યું છે, જેથી કરીને ખબર પડે કે કઈ પ્રકારે દાદાગીરી અને ધાક ધમકીનું વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે. રાજ્યની અંદર બિલીમોરા નગરપાલિકા અને આ બિલીમોરા નગરપાલિકાની અંદર ત્યાંના સ્થાનિક ચૂંટણી અધિકારીએ ક્યાંય પણ નિયમ નથી છતાં ઉમેદવારો, સત્તાવાળો એની યાદી તો જાહેર થાય, પણ સાથે સાથે એના ઠેકેદારોની યાદી પણ જાહેર કરી છે. અમે અમારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ, અમારા જિલ્લાના આગેવાન શૈલેષભાઈ, અમારા પ્રમુખશ્રી છે, તેમને પણ આમાં લેખિત અધિકારીને આપ્યું છે કે આ કઈ રીતે કોઈ જગ્યા આ રીતે નથી, તો શા માટે ટેકેદારો ઉપર દબાણ ઊભું થાય અને ભાજપા એમ કેમ પ્રકાર ટેકેદારોને દબાવીને ફોર્મ અમારા રદ કરે, પરત ખેંચાવે તેવા ખેલ થાય, આ કઈ રીતે થયું છે, આ ગેરકાનૂની છે અને આ અંગે પણ અમે ચૂંટણી અધિકારી સમક્ષ અમારો લેખિતમાં વાંધો રજૂ કર્યો છે. માણસાની અંદર ભાજપાના ધારાસભ્ય અને એના ટેકેદારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારો ઉપર ફોન કરીને એમને બીવડાવવાનું, લોભ લાલચ આપવાના પણ થઈ રહ્યા છે. ધારાસભ્યને આ સમગ્ર બાબત આવતા તેમને કીધું કે આવું કાંઈ નથી, પણ હકીકતમાં માણસાની અંદર પણ આ પ્રકારનું ઘણા સમયથી ચાલી રહ્યું છે. હળવદ નગરપાલિકાની અંદર કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોની ઉપર એમ કે પ્રકારે ધમકીઓ આપવામાં આવી, ડર અને ભયનો માહોલ કર્યો. અમારા ત્યાંના સ્થાનિક આગેવાન બધા ભેગા થઈને સંગઠનના પોલીસ સમક્ષ ગયા. પોલીસે મોડી રાત સુધી અમને કોઈ પણ પ્રકારનું રક્ષણ ન આપ્યું અને આજે અમે પોલીસ વિભાગને વારંવારની રજૂઆત છતાં જો ડર અને ભયનું વાતાવરણ ખતમ કરવામાં નહીં આવે અને કોંગ્રેસના ઉમેદવારને રક્ષણ નહીં આપવામાં આવે તો અમે આ અંગે પ્રાંત અધિકારીને પણ, જે ચૂંટણી અધિકારી તરીકેની ફરજ છે, તેમની સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી છે. જૂનાગઢની અંદર અસામાજિક તત્વોના ધાક ધમકીના કારણે અમારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની ફરજ પાડવામાં આવી છે. અમારી આગળ પ્રાથમિક સમગ્ર અહેવાલ મંગાવવામાં આવ્યો છે. અમે સાથે સાથે રાજ્ય ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ, પારદર્શક ચૂંટણી યોજવાની છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્ય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ તંત્રના ખેલના કારણે જે જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મજબૂતીથી લડતા હોય તેમને એમ કે પ્રકારે ડરાવવા, ધમકાવવાનું કામ કરવામાં આવેલું છે. શાસક પક્ષ તરફી લોકોને છૂટો દોર આપીને ભયનો માહોલ ઊભો કરવાના ખેલ ચાલી રહ્યા છે, પણ કોંગ્રેસ પંજાના નિશાન ઉપર મજબૂતીથી લડવા આગળ વધી રહી છે. અમારા લોકતાંત્રિક પ્રયાસો છે અને ભાજપા લોકતંત્રની હત્યા કરીને એનકેન પ્રકારે સત્તા હડપવા માટે આગળ વધવા માટેના તમામ હથકંડા અપનાવી રહી છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવારોનું એક ગ્રાઉન્ડ ઉપર ફોર્મ એક જગ્યાએ રદ કરવામાં આવે કે તમારા પ્રમાણપત્રના આધારે, તો બીજી બાજુ ભાજપાના ઉમેદવારનો પ્રમાણપત્ર અંગે અમે વાંધો લઈ તો અમારા વાંધાને સંપૂર્ણપણે આખાડા કાન કરવામાં આવે, એ ઘણી ગંભીર વાત છે.
હું આપના માધ્યમથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને ખાસ ગંભીરતાપૂર્વક ચીમકી આપવા માંગુ છું કે તમે શાસક પક્ષના હાથા ન બનો. ન્યાયિક પારદર્શક ચૂંટણી કરવાની તમારી જવાબદારી છે. તમે પક્ષપાત ભર્યામાં પક્ષના સત્તાધારી પક્ષના હાથા બન્યા વિના નિષ્પક્ષતાએ કામગીરી કરો અને આવા અધિકારીઓની જ્યાં પણ અમને ખબર પડશે ત્યાં અમે ગંભીરતાથી આ અધિકારીઓ ઉપર જે કાનૂની પગલાં ભરવા પડે તે માટે અમે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છીએ. રાજ્યની અંદર ભાજપાના સત્તાધારી પક્ષના પ્રમાણપત્રોમાં કાંઈ ખોટું દેખાય અને અમે વાંધો લીધો હોય તો પણ અધિકારીઓ એમના ફોર્મ માન્ય કરે છે. અને ભૂતકાળમાં આપણે જોયું છે કે ખોટા પ્રમાણપત્રના આધારે ભાજપાના કાઉન્સિલરો બની ગયા છે અને એમને સમગ્ર એમની જે સમય મર્યાદા હોય કાઉન્સિલર તરીકે એ પૂરી કરવા દેવા સુધી કોઈ નિર્ણય કરવામાં નથી આવતો. ત્યારે કોંગ્રેસ પક્ષને જ અમે પુનઃ માંગ કરી છે. રાજ્યની અંદર જુદા જુદા વિસ્તારમાંથી અમારી આગળ ફરિયાદો આવી છે, પણ તેમ છતાં કોંગ્રેસના સ્થાનિક કક્ષાએ આગેવાનો, અમારા પ્રભારીશ્રીઓ, જે તે નગરપાલિકા માટેના અમારું સંગઠનના પ્રમુખો, શહેર પ્રમુખો, જિલ્લા પ્રમુખો મજબૂતીથી આ લોકતંત્રના પર્વની અંદર નાગરિકોનો અવાજ બની શકે તે રીતે કોંગ્રેસ પક્ષ લડી રહ્યું છે. ત્યારે પુનઃ આપના માધ્યમથી કહું છું કે પોલીસ તંત્રના અને અસામાજિક તત્વોનો છૂટો દોર આપવાનો જે ખેલ ભાજપા કરી રહી છે, એટલે કે ભાજપાને ખબર પડી ગઈ કે નળ ગટરને રસ્તા આપવામાં નાકામ છે. ભ્રષ્ટાચારી શાસનને ભાજપાએ શિષ્ટાચાર બનાવ્યો હતો, ત્યારે એમની ઓળખ નાગરિકો વચ્ચે થઈ ગઈ. ત્યારે મતદાતાઓ એમને સીધી રીતે મત ન આપે તે રીતે તેઓ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહ્યા છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.